સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદરના ભાવેશ્વર મંદિરે પણ 72 કલાકના અખંડ ઓમકાર જાપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભારતના ગૌરવ અને સ્વાભિમાન સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ પર્વના ઉપલક્ષ્યમાં પોરબંદર શહેરના ઐતિહાસિક ભાવેશ્વર મંદિર ખાતે શિવ ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। અહીં 72 કલાકના અખંડ ઓમકાર જાપ અને મંત્રોચ્ચારનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે। આ આધ્યાત્મિક મહોત્સવમાં પોરબંદર શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ભક્તિમય થયા છે। મંજીરા, કરતાલ અને હાર્મોનિયમના સૂર સાથે ગુંજી રહેલ ઓમ નમઃ શિવાયના નાદથી સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું છે। શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે સમૂહમાં બેસીને અવિરત મંત્રોચ્ચાર કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ સોમનાથના ભવ્ય વારસાને ઉજાગર કરવાનો અને લોક કલ્યાણની ભાવના જગાડવાનો છે। ભક્તિરસથી તરબતર આ અખંડ જાપમાં મહિલાઓ અને વડીલો પણ મોટી સંખ્યામાં જોડાઈને આ પવિત્ર પર્વના સાક્ષી બની રહ્યા છે। તો માત્ર પોરબંદર શહેર જ નહીં પરંતુ જિલ્લાના અન્ય તાલુકામાં પણ આ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ સ્થિત ઐતિહાસિક શ્રી બેલનાથ મહાદેવ અને કુતિયાણા તાલુકાના ગોકરણ ગામથી શ્રી ગોકરેશ્વર મહાદેવ ખાતે પણ સમાંતર રીતે અખંડ ઓમકાર જાપનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં માત્ર મંત્રોચ્ચાર જ નહીં પરંતુ ભક્તોની આંખમાં સોમનાથ પ્રત્યેનો ગૌરવ અને હૃદયમાં અતૂટ આસ્થાના દર્શન થયા હતા। હજાર વર્ષોથી સંઘર્ષ અને શ્રદ્ધાની સાથે વિજય ગાથાને યાદ કરી અનેક વડીલો ભાવ વિભોર થયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।